નમસ્કાર દર્શક મિત્રો, નમો ટીવી ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું દેવાંશી પંડ્યા। તો દર્શક મિત્રો, આવો જોઈએ આજના સમાચાર। ભૂમાફિયા રાણા ફોરેસ્ટરનો બ્રાહ્મણ યુવાન ઉપર ખૂની હુમલો। પોતાની ખાનગી જમીનમાં કામ કરતા બ્રાહ્મણ ખેડૂત ઉપર ભૂમાફિયાઓ તૂટી પડ્યા। અંજારના રિવેરા ફાર્મની સામે પોતાની ખાનગી માલિકીની જમીનમાં કામ કરતા બ્રાહ્મણ યુવાન ઉપર જમીનનો ગેરકાયદેસર કબજો કરવાના ઈરાદે આવેલા લુખાઓએ ખૂની હુમલો કરી બેભાન કરી નાખ્યો હતો। વાત કરવામાં આવે તો અંજારના સર્વે નંબર 251 પૈકી એકમાં નિતેશ ગામોટ કામ કરી રહ્યો હતો, ત્યારે રાણા ફોરેસ્ટર ઉર્ફે રાણાભાઈ આહિર, કમલ આહિર, ધ્રુવ શામજી આહિર, રોહન શામજી આહિર, શંભુ રાણા આહિર અને એક સાલ ઓઢેલ વ્યક્તિ આવેલા શખ્સોએ ધારિયા લાકડી સહિતના હથિયારોથી હુમલો કરેલ અને યુવાને પોતાના પિતાને ફોન કરી તાત્કાલિક બોલાવતા હુમલાખોરો જાડીમાં સંતાઈ ગયા હતા અને રાજેશ ગામોટ ત્યાં આવતા ભાવેશ પ્રજાપતિ સાથે હુમલાખોરો પરત આવેલ અને પિતા પુત્ર ઉપર હુમલો કરી ભાગી ગયેલ। ત્યારબાદ યુવાનને હોસ્પિટલમાં ખસેડાયો હતો એવી અંજાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે। આવો સાંભળીએ ઘાયલ યુવાન અને એના પિતા રાજેશ ગામોટ શું કહી રહ્યા છે તે એમના શબ્દોમાં। મારું નામ ગામોટ નિતેશ રાજેશભાઈ, હું અંજાર હું સવારના મારી જમીન 251 પૈકી એક ત્યાં હું કણે મારી વાડીમાં રૂમનું કામ ચાલુ હતું, ત્યાં કણે હું પાણી પાવા ગયો હતો। તો હું પાણીની લાઈન લગાડતો હતો ત્યાં તો પછી પાછળથી આંબામાં પાછળથી છુપાયેલા હતા માણસો, એ બધા આવીને મને ઘેરી લીધો। બધેના હાથમાં ધારિયા હતા, એક રાણાભાઈ ફોરેસ્ટર, એક એમનો છોકરો કમલભાઈ, એક શામજી માસ્તરના 2 છોકરા રુચિત અને રોહન, અને એક શંભુ રાણા માતા તાલીઓ, અને એક કોલી હતો એમનો મજૂર હતો। એ બધા ધારિયા હાથમાં હતા અને મને કીધું કે અહીંયા શું કરો છો? તો મેં કીધું કે મારી જમીન છે, હું અહીંયા કને આવ્યો છું। તો મને કે તમને ના પાડી છે ને કે આ જમીન ઉપર નહીં આવવાનો? મને કે તું કેનો છોકરો? તો મેં કીધું કે હું રાજુ મહારાજનો છોકરો। તો એ વખતમાં એને મારા ઉપર ધારી વાળ્યો તો હું થોડોક આગળ ભાગી અને મેં મારા પપ્પાને ફોન કર્યો અને ફોન કર્યો તે વખતમાં ફોન લાગ્યો ને મારા પપ્પાથી વાત થાય એના પહેલા તો એ લોકોએ મને ઘેરી લીધો અને પેલો જ ધારીઓ મને રાણા સાહેબ અહીંયા માથામાં માર્યો અને કમલભાઈ માર્યો, એ ઊંધો માર્યો એટલે એ મને અહીંયા નાકમાં લાગ્યો અને હું નીચે પડી ગયો। પછી આ બધે મને ધારિયા માર્યા ઊંધા આખા શરીર ઉપર, આમ સીધા અને ઊંધા બધી જગ્યાએ માર્યા અને પછી મને કીધું કે હવે આજ પછી આ જમીન ઉપર દેખાણા તો તમને અહીંયા જ દાટીને મારી નાખશું। ત્યાં તો મારા પપ્પા પહોંચી આવ્યા। પછી મારા પપ્પા આવ્યા તો તાતા રાણા સાહેબે બધી કીધું કે આ બધે નહીં કે અહીંયા મારો, એટલે આ બધા બીજા એના પૈસા 10-15 અન્ય માણસો હતા, એ બધા અમારા ઉપર હુમલો કર્યો અને હું પછી માથામાં આવડું બધું લાગુ હતું એટલે પછી મને કાંઈ યાદ નથી, હું બેહોશ થઈ ગયો। મારું નામ ગામોટ રાજેશ કુમાર મોહનલાલ। રાજેશભાઈ, શું ઘટના બની તમારા છોકરા સાથે અને તમારા સાથે? સાહેબ, મને મારા છોકરાનો ફોન આવ્યો હતો કે મારી જમીન છે અંજાર સિંહ સર્વે નંબર 251 પૈકી એક, તો મારી વાડીએ મકાનનું કામ રૂમનું કામ ચાલુ હતો એટલે છોકરો ત્યાં વાડીએ ગયો હતો પાણી પીરાવતો રૂમને। એવામાં છોકરાને ત્યાં 5 થી 7 માણસો ધારિયા લઈને ફરી આવ્યા, એટલે છોકરાને ફરી આવ્યા એટલે એને પૂછા કરી, છોકરાને ફરી આવ્યા એટલે ધારિયા લઈને પૂછા કરી ભાઈ શું થયો? એને કીધું કે તમને ના નથી પડી, જમીનમાં નથી આવવાની? તો કેનો દીકરો? એ મારા છોકરાએ કીધું ભાઈ હું રાજુ મહારાજનો દીકરો છું। તો કે તમને લોકો ના નથી પડી જમીનમાં આવવાની? તો પછી એવામાં રાણા સાહેબ, રાણા ફોરેસ્ટર, એને મારા છોકરાને પેલા ધારીઓનું માથાવાળું, કમલ રાણા એને ઊંધો ધારીઓનું નાકમાં લાગો, અન્ય 4 જણા હતા, એમાં શામજી માસ્તર ધાનેટીવાળા એના 2 છોકરા રુચિ અને રોહન, અને એક હતો શંભુ રાણા માતા અને એક હતો કોલી મુછર છે એમનો માણસ, એ 4 જણા ઊંધા ધારી મારા છોકરાને, એમ છોકરે મને જણાવેલ। હું ગયો ત્યારે તો છોકરાનો ફોન આવ્યો એટલે હું ત્યાં ગયો તો જોયો તો મેં કીધું શું થયો? છોકરો મને આવી વિગત આપી, આવી રીતે મને રાણા સાહેબે આમ સીધો ધાર્યો અહીંયા, ઊંધો ધાર્યો મને, કમલનો ધાર્યો મને નાકમાં લાગો અને આ 4 જણા મને ઊંધા ધાર્યા અણ્યા। એવામાં હું ઉતરો પૂછતો દેવામાં રાણા સાહેબ પાછો બધા માણસો જે લખાયેલા હતા વાડીમાં પાછળ મીટિંગ કરીને, એ બધા લોકો ઓછામાં ઓછા 11 થી 12 જણા એ મારી ઉપર તૂટા સીધા હથિયાર લઈને તમને બાપ દીકરાને પાછા ઉવાનું મારે એમ અહીંયા એમ કીધું કે અહીંયાથી ભાગી જાવ જમીન ઉપરથી, નકા તમને જાનથી મારી નાખશો, આ જમીન ઉપર તમને ના પાડી છે ને કે નહીં આવવાનું, આટલું કીધું સાહેબ એમને। અને પછી અમે એ લોકો અમને આવી રીતે મારી કૂટી અને ત્યાંથી નીકળી। મારા છોકરાને પછી મેં ગાડી બોલાવી મારી અને હું એમને લઈ ગયો જનરલ હોસ્પિટલ અંજાર, અને અંજારમાં હુંથી એમને પોલીસની જાણ કરી કે ભાઈ આવી રીતની ઘટના બની છે। એટલે પછી અંજાર જનરલ હોસ્પિટલમાંથી એને એમ કીધું કે ભાઈ અમારે અહીંયા સારવાર એટલી બધી નહીં મળે, તમે તાત્કાલિક આને ભુજ લઈ જાઓ। પછી અમે સાહેબ અહીંયા ભુજ આવ્યા છીએ। સાહેબ મારા છોકરાને માથામાં બહુ લાગેલો છે,
કારણ કે 2 કલાક સમજો અડધો કલાકની આજુબાજુમાં તેને લોહી ઉતરી ગયો હતો. હું ગયો જે હાલતમાં ગયો ને ત્યારે તો અતિશય હાલત એની ખરાબ હતી. હવે એના મગજનો ને એ બધું સીટી સ્કેન અહીંયા કરાય છે. એના જે રિપોર્ટ આવે એ પ્રમાણે હવે જોઈએ. અને પોલીસમાં તો મને વિશ્વાસ છે. પોલીસ FIR ની અંદર પોલીસમાં જે ફરિયાદ છે એ પ્રમાણે મેં ફરિયાદ લખાવી દીધી સાહેબ. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.